જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામ સ્વયંભૂ બંધ રાખીને રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઉજવ્યો અને સમસ્ત હિન્દુ ભાઈઓ બહેનોએ સાથે પ્રસાદ લીધો। રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામ રામમય બનીને આખા ગામમાં રામ ભક્તિ છવાઈ ગયેલ હતી। વહેલી સવારથી જ મોટી વાવડીના સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ દ્વારા ભગવાન શ્રી રામને વધાવવા માટે ફટાકડા ફોડીને આતશબાજી કરીને રામલલાને વધાવવામાં આવ્યા હતા। મોટી વાવડીમાં વેપારીઓ દ્વારા સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા અને મોટી વાવડીમાં આવેલ રામ મંદિરને લાઇટિંગથી શણગારવામાં આવ્યું અને રામ મંદિર ચોક ખાતે રામ મંદિરની મોટી અદ્ભુત રંગોળી દોરી હતી અને રામલલાને 20થી વધુ વાનગીઓનો ભોગ ધરવામાં આવ્યો અને ખાસ રાસ મંડળનું ભવ્ય આયોજન કરાયું હતું। ભાઈઓ અને બહેનો દ્વારા રાસ રમવામાં આવ્યા હતા। જાણે આખું મોટી વાવડી અયોધ્યામાં બદલાઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો। લોકોમાં અનેરો ઉત્સાહ અને રામલલા આગમનની અનેરી ખુશી જોવા મળી રહી છે। ભગવાન શ્રી રામની બપોરે આરતીમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો તેમજ બાળકો જોડાયા અને આરતીનો લાભ લીધો હતો। મોટી વાવડીમાં જય શ્રી રામના નાદ સાથે સમગ્ર મોટી વાવડીમાં રામમય વાતાવરણ બન્યું। સાંજે સમસ્ત મોટી વાવડીના હિન્દુઓએ સાથે ભોજન લીધું હતું અને સાંજે રાસ રમીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની હર્ષભેર ઉજવણી કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટી વાવડીના સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનોને ભારે જહેમત ઉઠાવી હતી। અહેવાલ હર્ષલ ખંદેડિયા, તન્ના સમાચાર, જામનગર।